નમસ્કાર, આપણે છીએ અત્યારે સાબરકાંઠા હિંમતનગર તાલુકાના હાપા ગામમાં જે 1 તારીખે જે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે હાપા ગામના શ્રી નિર્મલસિંહ પરમારે 24,000 ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન કરીને ગામની અંદર જે દારૂબંધી યુવાને જે ખોટા રવાડે ચડ્યા હતા તેને બંધ કરાવવા જે સતત અન્નનો ત્યાગ કરીને એમને જે ઉપવાસ ધારણા કરી તેને અનુષ્ઠાન કરીને એમને જે સંકલ્પ લીધો હતો તે આજે ગાયત્રી પરિવાર દ્વારા એમને પારણા કરાવીને આજે અહીંયા એમનું આંદોલન પૂરું થાય છે અને ગ્રામજનોએ બાહેંધરી આપી છે કે હવે પછી ગામમાં દારૂ નહીં વેચાય તેવી 100 થી વધુ લોકોએ સહી કરીને લેખિતમાં એમને બાહેંધરી આપી છે કે આજ પછી હાપા ગામમાં કોઈ પણ નશાકારક પદાર્થ નહીં વેચાય। એવા નિર્મલસિંહ બાપુને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને ગાયત્રી પરિવારના સાથે જોડાયેલા નિર્મલસિંહ આવા અનેક આંદોલનો અગાઉ પણ કરી ચૂક્યા છે અને તેનું પ્રથમ હિંમતનગર સાબરકાંઠાથી હાપા ગામ એવું છે કે આજ પછી ક્યારેય પણ અહીંયા નશાકારક પદાર્થ નહીં વેચાય। હું નિર્મલસિંહ પરમાર, મારું વાતન હાપા, તાલુકો હિંમતનગર, જિલ્લા સાબરકાંઠા। આપણે આ ગામની અંદર જે દારૂ બંધી માટેનું જે મેં અનુષ્ઠાન શરૂ કરેલું તારીખ 1/5/2025 થી 9/5/2025 સુધી આપણે ગાયત્રી મહામંત્રના 24,000 મંત્રોનું અનુષ્ઠાન શરૂ કરેલું અને એવો સંકલ્પ લીધેલો કે ભાઈ આ ગામની અંદરથી દારૂ સદંતર નાશ પામે, કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યસન આ ગામમાં યુવાનો ન કરે એટલા માટેનો સંકલ્પ લીધો હતો અને આપણે રોજની 27 ગાયત્રી મહામંત્રની માળાઓ આજે 9મા દિવસે 24,000 ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન પૂર્ણ થાય છે। ગામ લોકોએ મને 8 તારીખે રાત્રે અહીંયા મિટિંગ કરી માતાજીના પ્રાંગણમાં અને લેખિતમાં એવું વચન આપ્યું છે કે ભાઈ આપણે આ ગામની અંદર સાથે મળીને કોઈ પણ પ્રકારનું આ કોઈ પણ ઘરની અંદર કોઈ દારૂ ન કાઢે, કોઈ છોકરું પીવે નહીં અને જો કોઈ એવું માલુમ પડે તો આપણે તાત્કાલિક એને પોલીસના હવાલે કરી દેવું એવું લેખિતમાં બાંહેધરી આપી। ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ ગામ લોકોએ જે મેં અહીંયા આપ્યું હતું સંકલ્પ કે ભાઈ ગામ લોકો 9 દિવસની અંદર મને સહયોગ નહીં આપે તો હું મારો દેહ ત્યાગી દઈશ એવો જે સંકલ્પ કર્યો હતો એમાંથી મને ગામ લોકોએ વચન આપીને એ આ સંકલ્પમાંથી મુક્ત કર્યો છે। આજે પૂર્ણાહુતિ નિમિત્તે મારા ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તાઓ અત્રે આવીને આ યજ્ઞ કરીને મારા સંકલ્પને પૂર્ણાહુતિ તરફ લઈ જઈને મને પારણા કરાવે છે અને હવે પછીનું અમારું અભિયાન જો કોઈ જગ્યાએ એવું માલુમ પડશે તો જનતા રેડ દ્વારા આ ગામની માતાઓએ તો ખૂબ મને વચન આપ્યું છે કે તમે કહેશો ગૃહમંત્રી સુધી જવું હશે તો પણ અમે તૈયાર છીએ। એટલે નારી શક્તિ મારી સાથે છે, પુરુષો ભલે ના આવે। મારા આ પ્રોગ્રામની અંદર 9 દિવસમાં એક પણ દિવસ કોઈ રાજકારણનો કાર્યકર્તા કે નેતા આવ્યો નહીં અને એ કારણ કે એમણે આ ગામની અંદર દરેક ચૂંટણીમાં દારૂ ને એવું બધું વેચવાની પ્રવૃત્તિઓ કરી હતી એટલે ગામની સમક્ષ બોલવા જેવું એમની પાસે કશું હતું નથી એટલે શરમના માર્યા એક અહીંયા આવી શક્યા નથી અને મને 2 શબ્દો પણ કહી શક્યા નથી કે ગામને પણ વિનંતી કરી શક્યા નથી કે ભાઈ આપણે ભેગા થઈને આ બધું કરવાનું છે। એટલે એ મારા મિત્રોને વિનંતી છે કે રાજકારણ બહાર મૂકીને હવે પછી આપણે જે શરૂ કરવાનું છે એ છે કે હવે પછી ક્યારેય આપણા ગામમાં આવી પ્રવૃત્તિ ન થાય એટલા માટે આજે આ યજ્ઞની પૂર્ણાહુતિ સાથે હવે શરૂ થાય છે આપણું વ્યસન મુક્તિનું અભિયાન યજ્ઞ। એટલે સૌ મારા ગામના વડીલો, મિત્રો, યુવાનોને અને માતાઓને ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ 9મા દિવસે આજે પૂર્ણાહુતિ તરફ મને મદદ કરી છે। નહીતર મારે આજે સંકલ્પ લેવાનો તો જો મદદ ના કરી હોત તો કે ભાઈ અન્ન જળનો ત્યાગ કરીને દેહ ત્યાગવાની મારી તૈયારી હતી કારણ કે હું રામ શર્મા આચાર્યનો શિષ્ય છું। સંકલ્પમાંથી કદી પાછો પડવાનો જ નહોતો પરંતુ એની ઉપરની મહેરબાનીથી માતાજીની કૃપાથી બધું સમૂહસૂત્ર પાર ઉતર્યું છે અને હવે પછી આ ગામમાં એવું નહીં થાય એના માટે હું સતત જાગૃત રહેવાનો છું। જય હિન્દ, જય ભારત, જય મા ગાયત્રી।